મારું નામ મકવાણા ધ્રુવીબા નિલેશથી, ગામ સનકડા, હાલ ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે સૌને પિતા વિશે માહિતી આપવા માંગુ છું. પોતાના સંતાનો માટે એક પિતાનો ત્યાગ, સમર્પણ અદ્ભુત છે. પોતાના સંતાનો માટે પોતાને ગમતી વસ્તુ પણ ન ગમતી કરે એ છે પિતા. ગમે તેવી મજૂરી કરીને પણ ઘરનો વ્યવહાર ચલાવે એ છે પિતા. પિતા પોતાના જીવનમાં માત્ર 2 વાર આંસુ પાડે છે, જ્યારે પોતાની દીકરીને સાસરે વળાવે છે ત્યારે, અને બીજી વાર જ્યારે પોતાના દીકરા ઘર છોડે ત્યારે. પિતા એ આપણા કુટુંબનો આધાર સ્તંભ છે. તે આપણા પ્રથમ હીરો, આપણા માર્ગદર્શન, આપણા રક્ષક છે. પિતાએ આપેલો પ્રેમ અને માર્ગદર્શન એ આપણા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. તે આપણા ભવિષ્ય માટે હંમેશા ચિંતા કરે છે. પિતાએ વર્ષોથી પરિવાર માટે કડક મહેનત કરી છે, પરંતુ કદી ફરિયાદ નથી કરી. આજે આપણે આપણા પિતાને ધન્યવાદ આપીએ છીએ કે તેમના પરિશ્રમ માટે, તેમના અનમોલ પ્રેમ માટે અને તેમના અનમોલ માર્ગદર્શન માટે. જેમના પિતા હયાત નથી તેમને હું કહેવા માંગુ છું કે તેમના સંસ્મરણો હંમેશા તમારી સાથે છે અને તેમના આશીર્વાદો હંમેશા તમારી ઉપર વરસી રહેલા છે. પિતા વિશે હું 2 પંક્તિ કહેવા માંગુ છું કે कंधा पर बिठा कर घुमाया है मुझे, गिरने पर संभाला है मुझे. कंधा पर बिठा कर घुमाया है मुझे, गिरने पर संभाला है मुझे. जीना सिखाया, जीने की राह दिखाई. पापा आपने मुझे नई दुनिया दिखाई. पापा आपने मुझे नई दुनिया दिखाई. हाथ थाम कर चलना सिखाया, गिरने पर फिर से उठना बताया. हाथ थाम कर चलना सिखाया, गिरने पर फिर से उठना बताया. जीवन की हर राह पर साथ निभाया. पापा आपने मुझे जीना सिखाया. पापा आपने मुझे जीना सिखाया. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સૌને મારા જય માતાજી.